કરજણ તાલુકાના છેવાડાના સામરી ગામમાંથી એક એવી પ્રેરણાદાયક ગાથા સામે આવી છે, જે દીકરી પઢાઓ દીકરી બચાવો સૂત્રને માત્ર શબ્દોમાં જ નહીં પરંતુ સાચા અર્થમાં સાર્થક કરતી દેખાય છે। શેખ પરિવારની દીકરી આફરીન અબ્દુલભાઈએ ધોરણ 12ની પરીક્ષામાં 81% ગુણ મેળવીને માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે। આ સિદ્ધિ પાછળ છુપાયેલો સંઘર્ષ અને દ્રઢ નિશ્ચય ખરેખર પ્રશંસનીય છે। આફરીનના પિતા કે જેઓ ગામમાં પાણીપુરીની રેકડી ચલાવીને ગુજરાન ચલાવે છે, તેમણે પોતાની દીકરીના ભવિષ્ય માટે અથાગ પરિશ્રમ કર્યો છે। પેટે પાટા બાંધીને દિવસ રાત કાળી મજૂરી કરીને તેમણે આફરીનને ધોરણ 12 સુધી અભ્યાસ કરાવ્યો। આર્થિક સંકળામણ અને સામાજિક પડકારો વચ્ચે પણ તેમણે દીકરીના શિક્ષણને પ્રાથમિકતા આપી। આફરીને પણ પોતાના માતા પિતાના બલિદાનને સાર્થક કરતા ધોરણ 1 થી 8 સુધી સામરી ગામની પ્રાથમિક શાળામાં, 9 થી 10 સિમરી ગામની શાળામાં અને ધોરણ 11-12 કોમર્સ મેથી ગામની શાળામાં અભ્યાસ કરીને આ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે। જ્યારે આફરીન અને તેના પરિવારજનો મીડિયા સમક્ષ આવ્યા ત્યારે તેમની આંખોમાં હર્ષના અશ્રુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા। આ આંસુ માત્ર ખુશીના ન હતા પરંતુ વર્ષોના સંઘર્ષ, ત્યાગ અને અદમ્ય આશાના પ્રતીક હતા। આફરીને પોતાના માતા પિતા, ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે। આ પ્રસંગે ગામના લોકોએ પણ આફરીનને ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા, જે સાબિત કરે છે કે શિક્ષણ અને સખત મહેનતનું કોઈ વિકલ્પ નથી। આફરીનના માતા પિતાએ હજુ પણ તેને આગળ ભણાવવાની અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની નેમ વ્યક્ત કરી છે। આ ઘટના દર્શાવે છે કે જો દ્રઢ ઈચ્છાશક્તિ હોય અને પરિવારનો સહયોગ મળે તો ગમે તેવી આર્થિક કે સામાજિક મુશ્કેલીઓ પણ શિક્ષણના માર્ગમાં અવરોધ બની શકતી નથી। આફરીનની આ સફળતા અનેક દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે, જેઓ સંઘર્ષમય પરિસ્થિતિઓમાં પણ પોતાના સપના પૂરા કરવા મથી રહી છે। આફરીનનો આ દેખાવ માત્ર એક શૈક્ષણિક સિદ્ધિ નથી પરંતુ સામાજિક પરિવર્તન અને સશક્તિકરણની એક જીવંત ગાથા પણ છે। અમે મારી છોકરીએ બહુ મહેનત કરી ને અમે બી એના પછાડી બહુ મહેનત કર્યા ને એના પછાડી બહુ અમે એ કરે છે ને આગળ બી એ વધે એવું સહાયતા હોય તે બહુ સારું। આવી પરિસ્થિતિની વચ્ચે તમે છોકરીને કેવી રીતે ભણાવી શક્યા? બહુ તકલીફ મહેનત અમે મજૂરી કરવા જાઉં, હા હું જે પાણીપુરીનો ધંધો કરે ને એવું કરીને છોકરીને ભણાવી। કેટલી મહેનત કરતી હતી છોકરીને તો આખી રાત બે બચારી ઉજાગરો કરીને લખે। આટલી સફળતા મેળવી છે, કેવું લાગે છે? અમને બહુ ખુશી થાય, આનંદ છે। આગળ એને શું એને ભણવાની જે આગળ ઈચ્છા છે શું પૂરી કરશો તમે લોકો? અમારા ગામમાં અબ્દુલભાઈની લડકી 12મા ધોરણમાં પહેલા નંબર આવેલી છે। અમારા ગામની ગૌરવની વાત છે, બહુ સારી વાત છે, પણ એમની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને બહુ મહેનત કરીને ભણાવી છે। સરકારશ્રીને નમ્ર વિનંતી કે એમને કોઈ સહકાર આપે। શું નામ તમારું? ઇમ્તિયાઝભાઈ રાજ। તે મને ખૂબ જ મહેનત કરીને મોટી કરી છે અને આજે મને ખૂબ મહેનતથી એમને ભણાવી છે। એમની એટલી કેપેસિટી નથી છતાંય એમને મને ખૂબ સપોર્ટ કર્યો અને આજે હું ધોરણ 12માં 81% લાવી છું અને એમના ભરોસાએ જ હું આજે આગળ વધી છું। જે એમનો સપોર્ટ રહેશે તો હું હજુ આગળ મારી BCom M.Com કરવાની ઈચ્છા છે। તો અને અમારા સ્કૂલના જે સર લોકો છે એ લોકોએ પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને હંમેશા મારી સાથે જ રહ્યા છે। આગળનું શું તારું પ્લાન છે? મારું આગળનું પ્લાન છે કે મારે MS યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે અને ત્યાં BCom M.Com કરવું છે। અને પપ્પા શું કરે છે? મારા પપ્પા ખેતી કરે છે અને સાંજે પાણીપુરીનો ધંધો કરે છે। પહેલાં તો મારા માતા પિતા અને બીજા મારી ફેમિલી અને મારા ટીચર્સ। કઈ સ્કૂલમાં ભણ્યું? મેથી હાઈસ્કૂલ, પૂજ્ય શ્રી જસુબા સ્વામી વિદ્યા મંદિર। શેખ આફરીન અબ્દુલભાઈ છે। મેં આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા આપી છે। મેં દરરોજ 3 થી 4 કલાક વાંચતી હતી અને મારા માતા પિતાએ મને ખૂબ